છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે અને અમુક જગ્યાએ અતિભારે વરસાદના પણ સમાચાર આવ્યા. ગઈકાલે આખો દિવસ વરસાદ પડ્યો અને દક્ષિણ ગુજરાતથી જે દ્રશ્ય સામે આવ્યા એ ખૂબ ભયાનક હતા. મેપથી સમજવું છે કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે છેલ્લા 24 કલાકમાં. અને પહેલાં સમજીએ કે આ રેડ કલર દેખાય છે એટલે 204.5 mmથી વધારે વરસાદ પડે તો એ અતિ ભારે કરતાં પણ વધારે વરસાદ હોય એટલે ત્યાં રેડ કલર તમને દર્શાવવામાં આવે. ઓરેન્જ ક્યાં હોય તો 115.6થી 204.4 વરસાદ ક્યાંય પડ્યો હોય તો એ ભારે વરસાદ અતિ ભારે વરસાદની શ્રેણીમાં આવે. યલો એલર્ટ છે 64.5થી 115.5 સુધી એ ભારે વરસાદ કહેવાય કે 115.5 સુધી વરસાદ પડે તો એ ભારે વરસાદ છે. સામાન્ય મધ્યમ છૂટોછવાયો વરસાદ તો 15.6થી 64.4 એ સામાન્ય મધ્યમ વરસાદ ગણાય છે. ગ્રીન કલર એટલે 2.5થી લઈને 15.5 જે વરસાદ છે એ ગ્રીન કલરમાં દર્શાવે એટલે એ હળવો વરસાદ છે. અને આ જે ગ્રીન કલર સૌથી પહેલાં દેખાય છે એ 1 થી 2.4 સુધી કોઈ વરસાદ પડ્યો હોય તો એ સામાન્ય રેગ્યુલર જે વરસાદ પડતો હોય એ વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતની હાલત કાલે ખૂબ ખરાબ હતી પણ રાત થતાં સુધીમાં સામાન્ય વરસાદ થઈ ગયો. ભરૂચની આસપાસ જોઈએ તો 11 જેવો વરસાદ બતાવે છે. ગ્રીન કલર છે એટલે સામાન્ય વરસાદ છે. આ બાજુ નવસારીની આસપાસ 2 વરસાદ બતાવે છે અને સુરતની આસપાસ 1.5 જો વરસાદ બતાવે છે. ભાવનગર અને આ દરિયાકાંઠાનો જે પટ્ટો છે એ વિસ્તારમાં 67 વરસાદ છે એટલે યલો એલર્ટ જે આપણે કહી શકાય કે ભારે વરસાદ ત્યાં પડ્યો છે 24 કલાકમાં. બાકી બધા જ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડ્યો છે. ભુજમાં 32.5 વરસાદ બતાવે છે. અમદાવાદમાં 51 વરસાદ છે. મહેસાણા સાઈડ 17 વરસાદ બતાવે છે. અને આ બાજુ આપણે જોઈએ દાહોદ અને ગોધરાવાળો જે પટ્ટો છે ત્યાં વધારેમાં વધારે ગોધરાની આસપાસ 60.5 વરસાદ બતાવે છે. આણંદમાં 56 વરસાદ છે. નડિયાદમાં 15 વરસાદ છે. વડોદરામાં 3.5 છે. અમદાવાદનો આ બાજુનો જે ભાગ કહેવાય એ બાજુ એટલે ધોળકાની આ સાઈડવાળો જે પટ્ટો છે ત્યાં 39 વરસાદ બતાવે છે. અડાલજની આસપાસ 51 અને 49.5 વરસાદ બતાવે છે. પાટણમાં 17 વરસાદ પડ્યો છે 24 કલાકમાં અને આ બાજુ ઉપરના પ્રદેશોમાં તો 5 અને 1 જેવો વરસાદ છે એટલે બહુ જ સામાન્ય વરસાદ છે. બાકી વિસ્તારોની વાત કરીએ સૌરાષ્ટ્રના તો સૌરાષ્ટ્રના મોરબીમાં 5.5 વરસાદ બતાવે છે. જામનગરમાં 0.5 વેરાવળમાં 3 એટલે આ જે છે એ 24 કલાકનો વરસાદ છે એટલે રાતે જે વરસાદ પડ્યો હોય એ વરસાદની આપણે વાત કરીએ છીએ. અને 24 કલાકની અંદર જ્યાં અતિભારે વરસાદ કાલે આખો દિવસ વરસાદ રહ્યો હતો પણ 24 કલાકમાં વરસાદ પાછો ધીમો થઈ ગયો એટલે ગઈકાલનો જે વરસાદનો કાઉન્ટ હતો એ તો ખૂબ વધારે હતો કારણ કે ગઈકાલે અમુક વિસ્તારોમાં જે કહેવાય કે 2 કલાકમાં 14 વરસાદ કે 3 કલાકમાં 14 વરસાદ પડી ગયો હતો એટલે એ અતિભારે કરતાં પણ વધારે ભારે વરસાદ હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ 3 દિવસ ભારે વરસાદ રહેવાની સંભાવના છે. અત્યારે હવામાન વિભાગની વેબસાઇટ જે કહે છે કે આટલા આંકડા સામે આવ્યા છે કે આટલા વરસાદ પડ્યો છે એ આંકડા પ્રમાણે તો અતિ ભારે વરસાદ ક્યાંય નથી પડ્યો. સામાન્ય મધ્યમ અને ભારે વરસાદ પડ્યો છે. કાલ રાતથી જ વરસાદ થોડો ધીરે થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં આજે ફરીથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતો બધા જ એવું કહી રહ્યા છે કે 3 દિવસ અતિથી અતિભારે વરસાદ પડવાનો છે. ક્યાં કેવો કેટલો વરસાદ પડશે એ તમને બતાવતા રહીશું. નમસ્કાર.